ગુડ મોર્નિંગ. લાસ્ટ લેક્ચરમાં આપણે ભૌતિક ગુણધર્મ તત્વના ભૌતિક ગુણધર્મની વાતની શરૂઆત કરી હતી. એમાં આપણે પરમાણુય ત્રિજ્યાની વાત કરી હતી અને મેં તમને કીધું હતું કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણુય ત્રિજ્યામાં વધારો થતો જાય. 4 ટાઈપની પરમાણુય ત્રિજ્યાની વાત કરી હતી. બેઝિકલી પરમાણુ ત્રિજ્યા એટલે બે પરમાણુના કેન્દ્ર વચ્ચેના લઘુત્તમ અંતરનું સરેરાશ અડધું મૂલ્ય. અને જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી એવી રીતે નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય. પહેલા સમૂહની વાત કરીએ તો 1s1 2s1 3s1 એટલે નવો ઇલેક્ટ્રોન નવી કક્ષામાં દાખલ થાય. પરિણામે મુખ્ય ક્વોન્ટમમાં n બરાબર લિથિયમમાં n 2 છે, સોડિયમમાં n 3 છે, તો મુખ્ય ક્વોન્ટમમાં વધતો જાય. આંતરિક કક્ષા વધી. લિથિયમમાં આંતરિક કક્ષા એક જ છે, સોડિયમમાં 2 આંતરિક કક્ષા છે. અંદરની કક્ષા સંયોજકતા કક્ષા અને કેન્દ્ર એની વચ્ચેની કક્ષાઓને આપણે આંતરિક કક્ષા કહીએ છીએ. તો આંતરિક કક્ષા વધે છે એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે છે અને પરિણામે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું આકર્ષણ ઘટવાથી કક્ષાઓનું વિસ્તરણ થાય છે અને પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય છે. એવું આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું. તો આજે હું તમને સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે શું એ સમજાવું. હું સ્ક્રીનિંગ ઇફેક્ટ બોલું, હું આચ્છાદન અસર બોલું, હું શિલ્ડિંગ ઇફેક્ટ બોલું, બધું એક જ કહેવાય. સ્ક્રીન એટલે પડદો. ધારો કે હું પહેલા સમૂહના ઉદાહરણથી વાત કરું તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના છે હિલિયમ 2s1 અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના છે નિયોન 3s1 અને પોટેશિયમની ઇલેક્ટ્રોન રચના છે આર્ગોન 4s1. તો લિથિયમમાં 3 પ્રોટોન કેન્દ્રમાં, આ ક્વોન્ટમ એક મુખ્ય કક્ષા, મુખ્ય ક્વોન્ટમ આ મુખ્ય ક્વોન્ટમ 2 અને એમાં એક ઇલેક્ટ્રોન છે. તો આંતરિક કક્ષા કેટલી છે આમાં? એક. આને સ્ક્રીન કહેવાય. સ્ક્રીન પડદો, આંતરિક કક્ષા. અથવા તો સોડિયમની વાત કરું તો 11 પ્રોટોન છે, મુખ્ય ક્વોન્ટમ 1, આ મુખ્ય ક્વોન્ટમ 2, આ મુખ્ય ક્વોન્ટમ 3 અને ત્રીજામાં એક ઇલેક્ટ્રોન. તો અહીંયા સ્ક્રીન કેટલા છે? 2. આંતરિક કક્ષા અથવા તો સ્ક્રીન અહીંયા 2 છે અને આની પાસે એક સ્ક્રીન છે. તો આ સ્ક્રીનને કારણે, આ પડદાને કારણે કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ ઉત્પન્ન થાય છે. સ્ક્રીનને કારણે કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ ઉત્પન્ન થાય છે. બેઝિકલી 3 પ્રોટોન એક ઇલેક્ટ્રોનને આકર્ષે છે એને એનો કેન્દ્રીય વીજભાર કહેવાય. કેન્દ્રીય વીજભાર કેટલો છે? 3 પ્રોટોન જેટલો, 3 એકમ જેટલો કે જે ઇલેક્ટ્રોનને આકર્ષે છે. પણ વચ્ચે જ્યારે સ્ક્રીન આવી જાય છે તો એનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટી જાય છે. આ સ્ક્રીનને કારણે જેટલું 3 પ્રોટોન જેટલું આકર્ષણ બળ લાગવું જોઈતું હતું એટલું આકર્ષણ બળ નથી લાગતું. આ એને કવર કરી દે છે, આવૃત કરી દે છે, પરિરક્ષિત. આ સ્ક્રીન આ ઇલેક્ટ્રોનને પરિરક્ષિત કરે છે એટલે એના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો કરે છે. પરિણામે ઝેડ ઇફેક્ટિવ કે જેને આપણે અસરકારક કેન્દ્રીય વીજભાર કહીએ છીએ. 3 પ્રોટોન એનો કેન્દ્રીય વીજભાર છે કે જે આ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું છે. પણ ઝેડ ઇફેક્ટિવ એટલે એનો અસરકારક કેન્દ્રીય વીજભાર કે જે ઘટી જાય છે. અસરકારકતા ઓછી થઈ ગઈ આ સ્ક્રીનને કારણે, એને એની સ્ક્રીનિંગ ઇફેક્ટ કહેવાય. તો સ્ક્રીનને કારણે કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ ઉત્પન્ન થાય છે, આકર્ષણમાં ઘટાડો ઉત્પન્ન થાય છે. એને આપણે સ્ક્રીનિંગ ઇફેક્ટ. જેટલા સ્ક્રીન વધારે એટલો અવરોધ વધારે. જેટલા સ્ક્રીન વધારે હોય એટલું આ કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ વધારે અને એટલો ઝેડ ઇફેક્ટિવ ઓછો.
તમે એવું લખી શકો કે જેટલા સ્ક્રીન વધારે એટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે, અને જેટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે એટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં અવરોધ વધારે. અને એટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું. અને આ કેન્દ્રનું પરિણામી જે છેલ્લું આકર્ષણ, કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું પરિણામી આકર્ષણ, એને અસરકારક કેન્દ્રીય વીજભાર Z ઇફેક્ટિવ કહેવાય. તમે સૂત્ર લખવું હોય તો આવી રીતે લખી શકો કે Z ઇફેક્ટિવ એટલે Z ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર એટલે કેન્દ્રીય વીજભાર માઇનસ સ્ક્રીનિંગ ઇફેક્ટ. કેન્દ્રીય વીજભારમાંથી સ્ક્રીનિંગ ઇફેક્ટ જેટલું આકર્ષણ માઇનસ થાય એટલું અસરકારક આકર્ષણ હોય. હવે સાંભળજો, સ્ક્રીનિંગ ઇફેક્ટ એટલે શું સમજાવું છું. તો તત્વની આંતરિક કક્ષામાં આવેલા ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજકતા ઇલેક્ટ્રોન વચ્ચે આવેલા હોય છે. આ સંયોજકતા ઇલેક્ટ્રોન, આ કેન્દ્ર અને આ આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન. તો આંતરિક કક્ષાના ઇલેક્ટ્રોન એ કેન્દ્ર અને સંયોજકતા કક્ષાની વચ્ચે આવેલા હોય છે. તે સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રથી પરિરક્ષિત કરે છે. પરિરક્ષિત કરે છે એટલે આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને પોતાની તરફ ખેંચે છે, અને ખેંચાણમાં એ અવરોધ ઉત્પન્ન કરે છે, એટલે એનાથી પરિરક્ષિત કરે છે. હું પરિરક્ષિત કરે છે એ શબ્દ બોલું કે કેન્દ્રના આકર્ષણથી બચાવે છે. એનો મતલબ શું? પરિરક્ષિત કરે છે એટલે એ સંયોજકતા ઇલેક્ટ્રોનને કેન્દ્રના આકર્ષણથી બચાવે છે. સ્ક્રીનિંગ ઇફેક્ટને કારણે કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં ઘટાડો થાય છે, એટલે કે અસરકારક કેન્દ્રીય વીજભારમાં ઘટાડો થાય છે. અને જેટલું કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું, આ કેન્દ્ર છે, આ બાહ્યતમ કક્ષાનું ઇલેક્ટ્રોન છે. કેન્દ્ર એને આકર્ષે છે તો કક્ષાનું સંકોચન થાય. જો કેન્દ્રનું આકર્ષણ ઇલેક્ટ્રોન પ્રત્યેનું વધારે છે તો કક્ષાનું સંકોચન થાય અને પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય. સ્વાભાવિક વસ્તુ છે કે કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે તો કક્ષાઓ અંદર આવે, સંકોચન થાય અને પરમાણુય ત્રિજ્યામાં ઘટાડો થાય. પણ એનાથી ઉલટું, જો કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઓછું છે તો કક્ષાઓનું વિસ્તરણ થાય અને પરમાણુય ત્રિજ્યામાં વધારો થાય. આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને ઓછો આકર્ષે છે તો ઇલેક્ટ્રોન બહારની તરફ જાય તો કક્ષાઓનું વિસ્તરણ થાય અને કદમાં શું થાય કે ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. તો એક હવે તમને એવો આન્સર ખબર પડે કે જેમ આપણે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ છે એમ સ્ક્રીન વધતા જાય છે. જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ છો એમાં સ્ક્રીન વધતા જાય છે. સ્ક્રીન વધે એટલે સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે, અને સ્ક્રીનિંગ ઇફેક્ટ વધે એટલે કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટે, અને કેન્દ્રનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ ઘટ્યું એટલે કક્ષાઓનું વિસ્તરણ થાય, અને કક્ષાઓનું વિસ્તરણ થયું એટલે પરમાણુય ત્રિજ્યામાં શું થાય? વધારો થાય. બહુ અગત્યની વસ્તુ. એ સિવાય બીજું એક વસ્તુ કે હંમેશા S કક્ષક કરતા P કક્ષક, એના કરતા D કક્ષક અને એના કરતા F કક્ષકની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી હોય.
એક જ કક્ષા હોય, ધારો કે ચોથી કક્ષાની વાત કરું, આ કેન્દ્ર છે, આ n બરાબર 1, n બરાબર 2, n બરાબર 3 અને n બરાબર 4, ચોથી કક્ષાની વાત કરું છું. એક જ કક્ષામાં 4s ની સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી વધારે હોય, એના કરતા 4p ની, એના કરતા 4d ની અને એના કરતા 4f ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય. કેમ એવું થાય? 4s કક્ષક તમને ખબર છે કે ગોળાકાર છે. જે 4s કક્ષક છે આ કેન્દ્ર છે અને ધારો કે આ n બરાબર ચોથી કક્ષા છે, મુખ્ય ક્વોન્ટમમાં 4. હવે જે 4s કક્ષક છે એ ગોળાકાર છે. હવે નવો જે દાખલ થતો ઇલેક્ટ્રોન છે એના કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં આ ગોળાકાર કક્ષક જે છે એ કેન્દ્રને બધી બાજુથી કવર કરી લે છે. એટલે આનો આકર્ષણમાં અવરોધ જ્યારે s કક્ષકમાં ઇલેક્ટ્રોન દાખલ થાય તો કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં મહત્તમ અવરોધ ઉત્પન્ન થાય અને જેટલો વધારે અવરોધ એટલી સ્ક્રીનિંગ ઇફેક્ટ વધારે. ધારો કે 4s ને બદલે 4p કક્ષકની વાત કરતી હોઉં તો જે 4p કક્ષક છે એ ડંબેલ આકારની છે. 4p તો 4s કરતા 4p કક્ષક વધારે વિસ્તૃત કક્ષક કહેવાય. 4s કરતા 4p જે છે વધારે વિસ્તરેલી કક્ષક છે અને 4p કક્ષકમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી એવી રીતે હોય કે આ દરેક એંગલેથી કેન્દ્રના ઇલેક્ટ્રોન પ્રત્યેના આકર્ષણમાં એ અવરોધ ઉત્પન્ન નથી કરી શકતો. જે રીતે ગોળ હતો તો કેવું કે આખું એને પરિરક્ષિત કરી દીધું, વચ્ચે કેન્દ્ર છે અને ગોળ કક્ષક છે તો એને બધી બાજુથી પરિરક્ષિત કરી દીધું. એટલે ગમે ત્યાંથી ઇલેક્ટ્રોન એટેક કરે એ અવરોધ આ જે વચ્ચે કક્ષા છે એ અવરોધક તરીકે ઉત્પન્ન થવાની છે. પણ જો ડંબેલ આકારની કક્ષક છે તો એની કોઈ ચોક્કસ દિશા છે, x અક્ષ પર ડંબેલ આકાર કે y અક્ષ પર ડંબેલ આકાર કે z અક્ષ પર ડંબેલ આકાર. અને જ્યારે ઇલેક્ટ્રોન કોઈ ચોક્કસ એંગલેથી જ્યારે એના પર એટેક કરે છે તો દર વખતે એ ડંબેલ આકારની કક્ષક એ નવા દાખલ થતા ઇલેક્ટ્રોનના કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં અવરોધ ઉત્પન્ન નથી કરી શકતી. એટલે 4s કરતા 4p ને કારણે ઉત્પન્ન થતો અવરોધ ઓછો છે. એટલે 4p ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઓછી છે. એના કરતા હું જ્યારે 4d ની વાત કરું, 4d ડબલ ડંબેલ આકારની કક્ષક છે. અહીંયા ઇલેક્ટ્રોન હજી વધારે વિસ્તૃત થઈ ગયા. અહીંયા ઇલેક્ટ્રોન ગોઠવવાની જે આકાર છે, જે સંભાવના છે એ હજી વધારે વિસ્તૃત થઈ ગઈ. પરિણામે 4p કરતા પણ 4d ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટી જાય છે અને જ્યારે ઇલેક્ટ્રોન 4f માં જાય છે તો 4f નો આકાર તો અનિયમિત છે. પરિણામે નવો જે એટેક કરનાર ઇલેક્ટ્રોન છે, નવો દાખલ થનાર જે ઇલેક્ટ્રોન છે એને જે પરિરક્ષિત કરવાનું છે, અવરોધ ઉત્પન્ન કરવાનું છે, આ વચ્ચેની જે s કક્ષક કે p કક્ષક કે d કક્ષક કે f કક્ષકને નવા દાખલ થતા ઇલેક્ટ્રોનને કેન્દ્ર પ્રત્યેના આકર્ષણમાં જે અવરોધ ઉત્પન્ન કરવાનો છે એ f કક્ષકને કારણે ઉત્પન્ન થતો અવરોધ સૌથી ઓછો છે અને s કક્ષકને કારણે ઉત્પન્ન થતો અવરોધ સૌથી વધારે છે. એટલે 4s ની સ્ક્રીનિંગ ઇફેક્ટ સૌથી વધારે કહેવાય, એના કરતા 4p ની, એના કરતા 4d ની અને એના કરતા 4f ની સ્ક્રીનિંગ ઇફેક્ટ ઘટતી જાય છે. હવે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એટલે લિથિયમથી ઓક્સિજન, ફ્લોરિન, નિયોન તરફ જઈએ અથવા તો સોડિયમથી આર્ગોન તરફ જઈએ તો પરમાણુની ત્રિજ્યામાં શું ફેરફાર થાય એ જોવાનું છે. મોટે ભાગે એવું હોય કે જે આવર્તીય ગુણધર્મમાં કે જે ભૌતિક ગુણધર્મમાં સમૂહમાં વધારો થતો હોય તો આવર્તમાં ઘટાડો જ થાય. હવે આવર્તમાં એનો મતલબ કે પરમાણુની ત્રિજ્યા આવર્તમાં ઘટતી જાય. લિથિયમ કરતાં બેરિલિયમ, એના કરતાં બોરોન, એના કરતાં કાર્બન, એના કરતાં નાઇટ્રોજન અને એના કરતાં ઓક્સિજન, ઓક્સિજન કરતાં ફ્લોરિન, એનું કદ ધીરે ધીરે ઘટતું જાય છે. પરમાણુની ત્રિજ્યા ઘટતી જાય છે.
એનું કારણ શું આપીએ છીએ? લિથિયમનો પરમાણુ ક્રમાંક 3, બેરિલિયમ 4, બોરોન 5, 6, 7, 8. એટલે જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણુ ક્રમાંક વધતો જાય. પરમાણુ ક્રમાંક વધતો જાય એટલે સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધતી જ જાય. પરમાણુ ક્રમાંક વધે એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે. પણ અહીંયા નવો ઇલેક્ટ્રોન એની એ જ કક્ષામાં દાખલ થાય. આપણે ઇલેક્ટ્રોન રચના લખીએ તો હિલિયમ 2s1 લિથિયમની ઇલેક્ટ્રોન રચના, અને બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન ભરવાના છે તો હિલિયમ 2s2. બોરોનની ઇલેક્ટ્રોન રચના આવશે હિલિયમ 2s2 2p1, અને કાર્બનની ઇલેક્ટ્રોન રચના હિલિયમ 2s2 2p2. પછી નાઇટ્રોજનમાં 2p માં 3 ગયા, ઓક્સિજનમાં 2p માં 4 જાય, ફ્લોરિનમાં 2p માં 5 જાય, અને નિયોનમાં 2p માં 6 જાય. તો નવો જે ઇલેક્ટ્રોન ઉમેરાય છે એ બીજા આવર્તમાં જ ઉમેરાય. આવર્ત તો બધે બીજો જ છે, બીજો જ આવર્ત છે. તો મુખ્ય ક્વોન્ટમ આંકમાં ફેરફાર નથી થતો. લિથિયમની ઇલેક્ટ્રોન રચના લખું તો લિથિયમમાં 1s2 2s1, લિથિયમમાં 3 પ્રોટોન સાથે, અને લિથિયમ પછી બેરિલિયમમાં આવી રીતે આકૃતિ દોરું તો એમાં 4 પ્રોટોન છે, પણ 1s2 2s2 થયું બેરિલિયમમાં. અને બેરિલિયમ પછી બોરોન પરમાણુ ક્રમાંક 5 તો 1s2 2s2 અને 2p1. આ બે ખાલી છે. તો અહીંયા પણ બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થયો, અહીંયા પણ બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થયો, અહીંયા પણ બીજી કક્ષામાં જ ઇલેક્ટ્રોન દાખલ થયો. તો જેમ આપણે આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ છીએ એમ પરમાણુ ક્રમાંક વધે છે, ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે, પણ નવો ઇલેક્ટ્રોન એની એ જ કક્ષામાં દાખલ થાય છે. એટલે બાહ્યતમ ઇલેક્ટ્રોન એક જ સંયોજકતા કોષમાં હોય છે. મુખ્ય ક્વોન્ટમ આંક અહીંયા વધતો નથી. પરિણામે પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રીય વીજભાર વધે છે. અહીંયા 3 પ્રોટોન આ ઇલેક્ટ્રોનને આકર્ષે છે. અંતર એટલું જ, અને 3 પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષવાનું છે. અહીંયા અંતર એના જ એટલું જ છે, પણ બોરોનમાં 5 પ્રોટોન ઇલેક્ટ્રોનને આકર્ષે છે. તો સ્વાભાવિક 3 પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ કરતા 5 પ્રોટોનનું ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ પ્રબળ હોય. એટલે પરમાણુ ક્રમાંક વધતા કેન્દ્રીય વીજભાર એટલે પોઝિટિવ ચાર્જ વધે છે. પણ બીજી બાજુ સ્ક્રીનિંગ ઇફેક્ટમાં કોઈ ફેર નથી પડતો, કારણ કે વચ્ચે જો સ્ક્રીન છે તો અહીંયા પણ એક જ છે, અહીંયા પણ એક જ છે, અહીંયા પણ એક જ છે. એટલે અહીંયા સ્ક્રીનિંગ ઇફેક્ટ તો નગણ્ય છે. તો મતલબ કે જે પરિણામી આકર્ષણ છે ઝેડ ઇફેક્ટિવ અસરકારક કેન્દ્રીય વીજભાર, એ જેમ જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાઓ કે લિથિયમથી ઓક્સિજન તરફ જાઓ એમ અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ વધતો જાય છે. અને એટલે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યે હવે કેન્દ્રીય વીજભાર વધે છે અને સ્ક્રીનિંગ ઇફેક્ટમાં ફેરફાર નથી થતો. અને મેં તમને કીધું કે અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ ઇઝ ઇક્વલ ટુ કેન્દ્રીય વીજભાર માઇનસ સ્ક્રીનિંગ ઇફેક્ટ. તો કેન્દ્રીય વીજભાર ધીરે ધીરે વધતો જાય છે અને સ્ક્રીનિંગ ઇફેક્ટમાં ફેરફાર નથી થતો. એટલે ઝેડ ઇફેક્ટિવ શું થતું જાય? આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ વધતું જાય. ઝેડ ઇફેક્ટિવ એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે છે. એટલે થાય શું કે ધારો કે આ બોરોન છે અને આ બીજી કક્ષામાં આ લિથિયમ છે અને એની બીજી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, અને આ બેરિલિયમ છે અને એની એ જ અંતરે બીજી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. તો લિથિયમ કરતાં બેરિલિયમનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઝેડ ઇફેક્ટિવ વધારે છે. એટલે આ કેન્દ્ર આ ઇલેક્ટ્રોનને વધારે પ્રબળતાથી આકર્ષે છે, અને આકર્ષણ વધ્યું એટલે કક્ષાઓનું સંકોચન થયું. આકર્ષણ જેમ વધે એમ કક્ષાઓનું સંકોચન થાય. ધારો કે બેરિલિયમને બદલે પરમાણુ ક્રમાંક 5 વાળો બોરોન છે તો એનું કેન્દ્રનું હજી બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પ્રત્યેનું આકર્ષણ વધ્યું, એટલે બાહ્યતમ કક્ષા હજી સંકોચાઈ અને કક્ષાઓનું સંકોચન થયું એટલે પરમાણુની ત્રિજ્યામાં ક્રમશઃ શું થતું ગયું? ઘટાડો થતો. અને એટલે બાહ્યતમ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ એટલે કક્ષાઓનું સંકોચન થવાથી પરમાણુની ત્રિજ્યામાં ઘટાડો થાય છે. પરમાણુની ત્રિજ્યા
ઘટે છે. તો આ તો આપણે વાત કરી પરમાણ્વીય ત્રિજ્યાની કે જેમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં વધારો થાય અને જેમ આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ એમ પરમાણ્વીય ત્રિજ્યામાં ઘટાડો થાય. નેક્સ્ટ લેક્ચરમાં આપણે આયનિક ત્રિજ્યા વિશે વાત કરીશું. થેન્ક યુ.